હવે ઘટના જે બી બની છે ખરેખર બહુ દુઃખદ છે. દીકરીનો જીવ ગયો એનાથી વિશેષ તો શું દુઃખની વાત હોય. અને એના માટે અમે ખૂબ દિલગીર કે ભાઈ કોઈ દીકરીનો કોઈ બી સમાજની હોય એનો જીવ ગયો એ બહુ દુઃખદ વસ્તુ છે. પણ અત્યારે આ ઘટનાને લઈ અને જે રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે, બે સમાજની અંદર જે વિગ્રહ પેદા કરવાનો કોશિશ થઈ રહી છે અને એ જે એનો એ જે છે બે સમાજની અંદર વિગ્રહ કરવાનો જે ઘટના થઈ રહી છે એ બહુ ખોટી છે. હવે આમાં હકીકત શું વિગત છે તમે હકીકતમાં જવું જોઈએ કે ભાઈ આજે આપણે સમજીએ કે આ જે ઘટના બની એની પાછળ આ લોકો 1 વર્ષ પહેલાનું કોઈ કારણ લઈ અને અત્યારે ધરે. વાત તો એવી હતી કે ભાઈ આજથી 1 વર્ષ પહેલા બંને દીકરો અને આ દીકરી કદાચ એના જે ટ્યુશન ક્લાસમાં હતી એમાં એ અસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરતી. એવા મેસેજ છે કે ભાઈ એ રીતે કંઈક એમની પોસ્ટ ત્યાં હતી અસિસ્ટન્ટ ટીચર તરીકે. હવે આ દીકરો ત્યાં હશે ને બંને જણા મિત્ર થયા હશે. હવે એ ટૂંક સમયની વાત છે એ. હવે એના પપ્પાને જ્યારે ખબર પડી આ વાતની તો એના પપ્પાએ તાત્કાલિક ધોરણે મારા ભાઈ જે છે અમારા ભાઈ વિષ્ણુભાઈ છે એટલે હવે એમને ફોન કર્યો અને એમનું કહેવું એમ હતું મારા બ્રધરનું તો કે ભાઈ અમને ધમકી આપી અને કે ભાઈ તું તારો છોકરો 2 જણા જો આ વાત મૂકે અને કહી દેજો કે તમારું મર્ડર કરી દઈશ આટલું સુધી. પણ એ વાતોમાં આપણે પડવાનું નથી. અમારી તો ખાલી એટલી વાત છે કે ભાઈ તમે સમજો કે એ વખતે કીધું. હવે એનું તરત જ રિએક્શન શું આપ્યું અમારા ભાઈએ તો વિષ્ણુભાઈએ તરત જ એના દીકરાને બોલાવીને મારા ભત્રીજાને બોલાવીને એને કીધું કે ભાઈ તારે હવે આ શું છે. એટલે એને કીધું કે ભાઈ પપ્પા આવું હતું પણ કે હવે મારા તરફથી તો હું બિલકુલ અમે કે દીકરીના તરફથી કે ગમે તે હોય હવે શું કરવાનું. તો એના મેસેજો આવવાની જે શક્યતા હતી તો એના માટે એને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં ટોટલી દીકરીને બ્લોક કરી દીધી કે ભાઈ મારા કોઈ સંબંધ રાખવાના નથી. પણ ગમે તે કારણોસર હવે ગમે તે રીતે જીમેલ અકાઉન્ટમાંથી એ કદાચ બ્લોક નહીં થતું હોય તો એ દીકરીએ કંઈક મેસેજો મોકલેલા છે ભાઈ નીલને કે જેમાં ઘણું બધું એવા આક્ષેપો એના તો એ મેલ તો અમે એના બધા આપીએ છીએ પુરાવા અહીંયા. એમાં તો એવું બધું લખેલું છે કે એના પિતા એને મારતા હતા, ગાળો બોલતા હતા, એવી બધી વસ્તુઓ છે. હવે એ તપાસનો વિષય છે. કમિશનર કચેરી તમે આવ્યા છો, પોલીસ પાસે શું